નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી અને ફરીથી 2026માં આ વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. તો મિત્રો, બહુ સમય થઈ જાય છે, આપણી પાસે સમય હોતો નથી, સમયની આપણે કદર નથી કરતા અને સમય ધીમે ધીમે નીકળી જાય. તો આપણાથી જેથી કરીને આપણે સમયને ધ્યાનમાં રાખીને કામ કરીએ તો સરસ મજાની આપણું કામ થઈ શકશે. કારણ કે 2025 તો આપણું પૂરું થઈ ગયું. 2025માં જે બી આપણે કરવાનું હતું, યુટ્યુબર એક ક્રિએટર તરીકે કામ કરવાનો પણ મારો એક વિષય એવો હતો કે જેથી કરીને વ્લોગિંગ તો છે, એક ક્રિએટર તરીકે એક વ્લોગ હું કરવાની ઈચ્છા મેં વિચાર્યું કે મારે કરવું છે અને હું કરી રહ્યો છું. પણ આઉટ એટલે એકથી એક જગ્યા પર જવાનું થતું હોય છે. હવે આવી જગ્યા ઉપર જવાનું શું છે કે સ્થાનિક તો છે નહીં, દૂર જગ્યાઓ સુધી જવાનું, ત્યાંથી વિડીયો બનાવવાનો છે, વિડીયો બનાવી લાવવાનો છે, એડિટિંગ કરવાનું છે. ને આ બધી પ્રોસેસ એટલી અઘરી લાગતી હોય કે માઇન્ડની અંદર શું કરવું, શું જે વિચારવું હોય, અમુક વસ્તુ એ બી આપણાથી આઉટ થઈ જતું હોય. ઘણી વખત આપણે આવી બધી કાર્યની અંદર શું છે, કોશિશ કરીએ કે ના યાર, કોશિશ આપણા માટે બેસ્ટ છે, સુપર છે. દરેક વસ્તુને ધ્યાન રાખીને આપણે કામ કરીએ, બરાબર. મેન વસ્તુ એ છે કે મારે કામ કરવું છે પણ સમય નથી મળતો. કંઈક આપણે કામ કરીએ છીએ કે પછી કંઈ જોબ કરીએ છીએ કે દરેક વસ્તુની હરેક વસ્તુમાં થોડી નાની મોટી પ્રોસેસ હોય છે. અત્યારે મેં વિડીયો બનાવું છું પણ મારી આજુબાજુથી ચિલ્ડ્રન વોઇસ આવે છે, તો સોરી, માફ કરજો. તો 2026ની અંદર આપણે નક્કી કર્યું છે કે નહીં, આપણે 2025 તો જેમ તેમ કરીને પૂરું કરી લીધું, પણ 2026માં ફરી રનિંગ થઈ જઈએ અને જે આપણે નક્કી કર્યું છે, જે આપણે બ્લોગ નક્કી કર્યો છે, એક ક્રિએટર તરીકે નવા સ્થળોના ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક જે બી આપણને કામ મળે અને કામ કરવા માટે આપણે એને સમય અનુસાર કરીશું અને તમારા સમક્ષ અવનવા વિડીયો અમે લાવતા રહીશું. કારણ કે તમારો સપોર્ટ સારો છે, સહયોગ સારો છે, એટલા માટે અમે કામ કરવાની વિશેષ મજા આવે છે. કારણ કે 100 સબસ્ક્રાઈબમાં 10,000 વ્યૂ આવવા એટલે બહુ મોટી વસ્તુ છે. કારણ કે આ વસ્તુ એક આપણા માટે એક બહુ ઉત્સાહની વાત છે કે આ વસ્તુ આપણે કરી છે. બીજી વસ્તુ છે કે ઘણી વખત મારી ગેપ પડી જતી હોય છે, કંઈ ને કંઈ ઇસ્યુના કારણે ગેપ થઈ જાય છે અને રેગ્યુલરી આપણે એના માટે કામ કરી શકતા નથી. એઝ એન ક્રિએટર તરીકે કહીએ છીએ કે આપણે એને સમય અનુસાર કામ નથી આપતા. તો જે બી આપણા વ્યુઅર્સ છે, જે બી આપણા સબસ્ક્રાઈબ જે લોકો કરે છે, જે સહયોગ કરે છે, સપોર્ટ કરે, જે આપણા સબસ્ક્રાઈબ છે, એ લોકોનો આગ્રહ હોય કે ના ભાઈ, નેક્સ્ટ વિડીયો કેવો આવશે, કઈ જગ્યાનો આવશે, તો એના માટે કરતો હોય ને. એમાં આપણી ગેપ પડી જતી હોય તો શું છે કે સામેવાળાને જે આપણા જે સબસ્ક્રાઈબ જે વિડીયો જોવો છે એને મજા આવતી હોય, એમને પછી શું અનફોલો કરવાની, અનસબસ્ક્રાઈબ કરવાનું મન થઈ જતું હોય. એટલે સોરી, માફ કરજો. કારણ કે ઘણી વખતથી વિચારું છું કે નહીં યાર, હું નેક્સ્ટ ટાઈમ કરું, તેમ કરીને મારા લગભગ 30-35 વિડીયોની આસપાસ તો લગભગ થયા જ હશે. પણ આપણી ચેનલ અત્યાર સુધી હજી સબસ્ક્રાઈબ બી કમ્પ્લીટ કરવાના છે. મોનિટાઈઝ માટેની જે પ્રોસેસ ફર્સ્ટ ટાઈમ છે એ બી કમ્પ્લીટ કરવાનો છે અને તમે લોકો સપોર્ટ કરો. 2026નો એક મહિનો તો પૂરો થઈ ગયો, ઉપર લગભગ 7-8 દિવસ થઈ ગયા છે. છતાં બી હજી મેં કામ શરૂ કર્યું નથી. પણ હવે જલ્દીથી રેગ્યુલર આપણે કામ શરૂ કરીશું અને જલ્દીથી અવનવા વિડીયોમાં હું તમને મળવાનો છું. અને જે ભાઈઓ મને સપોર્ટ કરે છે એમને તો હું દિલથી આભાર માનું છું કે આવી જ રીતે તમે મને સપોર્ટ કરો તો તમારા માટે હું કંઈક અવનવું લાવું અને કામ કરું. કારણ કે બીજું કામ આપણું છે, પણ એઝ એન એક ક્રિએટર તરીકે તમે લોકોએ જ નીચેથી ફરી ઊભો કર્યો છે. તો આ મિત્રોના, દોસ્તોનો સહયોગના લીધે મને કહે કે ભાઈ, તમે સોશિયલ મીડિયામાં આવો, કામ કરો. અને એક એઝ એન ક્રિએટર તરીકે કામ કરી રહ્યા છીએ અને કરીશું. અને આવનાર સમયમાં કંઈક સારું એવું પ્રોત્સાહન આપણે બધાને પૂરું પાડીએ
સારું એવું કામ કરીએ અને તમારા લોકોનો સહયોગ સપોર્ટ મળતો રહે તે બદલ દિલથી ખૂબ ખૂબ બધાનો ઓલવેઝ આભાર અને સહયોગ કરતા રહેજો. બાકી આ 2026માં હવે ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી હું એક એઝ ક્રિએટર તરીકે તમને ખાતરી આપું છું કે રેગ્યુલર હવે વિડીયો બનાવવાની હું કોશિશ કરીશ. બાકી જે કંઈ હોય તમે કોમેન્ટ લાઈક શેર કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.